એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખડોલ ગામેથી જુગાર રમતા 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે। આણંદ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે ખડોલ દરબાર ફળિયામાં એક મકાનના ધાબા પર જુગાર રમાઈ રહ્યો છે। આ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો અને 7 આરોપીઓને ડેક ઓફ કાર્ડ્સ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના સ્થાનિક હતા અને કેટલાક બીજા ગામના પણ હતા। આરોપીઓ પાસેથી કુલ 15,810 રૂપિયાની રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરવામાં આવ્યા છે। આ સમગ્ર કામગીરી એચઆર બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી। પોલીસે આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ એલસીબીની આ કાર્યવાહીથી વિસ્તારમાં જુગારના ગુનાઓને અંકુશમાં લેવામાં મદદ મળશે એવું માનવામાં આવે છે।